વિદ્યાર્થી મિત્રો, હું જવાન અનુકૂળ છું અને હું આજે તમારા માટે લઈને આવી છું દાખલા નંબર 25. દાખલા નંબર 25 જે છે એ ખૂબ જ સરળ છે અને આમાં બે દલીલો આપણી સામે રજૂ કરી છે કે બે દલીલો છે, એમાંથી કઈ સાચી છે અને કઈ ખોટી છે એ આપણે જાણવાનું છે. જે રીતે આપણે આગળના દાખલા કર્યા છે એ જ રીતે આપણે કરવાનું છે. અહીંયા ખાલી આપણને હા કે નામાં જવાબ પૂછ્યું છે, બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે, બે સિક્કાને એક સાથે ઉછાળે છે અને એની ત્રણ શક્યતાઓ મળે છે, બરાબર છે? બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક, તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 હોય. આ સંભાવના ખોટી છે. જોઈને જ આપણને ખબર પડે છે, બરાબર છે? એ બે સિક્કા છે અને એક સાથે ઉછાળવામાં આવે છે, તો પરિણામની શક્યતા 3 હોઈ જ ના શકે. હોઈ શકે? ના હોય. અથવા તો એ રીતે પણ હોઈ શકે છે કે બે કાંટો, એક કાંટો આવે છે અને એક છાપ આવે છે, બરાબર છે? અથવા એક છાપ અને એક કાંટો આવે છે, અથવા તો બંનેમાં છાપ અને બંનેમાં કાંટો આવે છે. તો પણ સંભાવના કેટલી થશે? 2 થશે આપણી જોડે. 3 સંભાવના થઈ જ ના શકે. એટલે આ જે આપણી જે સંભાવના આપણને અહીંયા પૂછી છે એ કેવી છે? ખોટી છે. આ સમસંભવી સંભાવના નથી. તો આપણે અહીંયા આન્સરમાં લખીએ છીએ ના, આ સમસંભવી નથી. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 25 નો પોઈન્ટ 1. હવે આપણે બીજી જ દલીલ છે એની સામે જોઈએ છીએ. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. સાચી વાત છે. એવું કહે છે કે એમને પાસાને ઉછાળ્યો છે અને એના શક્ય પરિણામો 2 મળે છે. અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, આ વાત સાચી છે. આપણે જોઈએ તો પાસાને 6 સપાટી હોય તો આપણને કુલ પરિણામો 6 મળશે. તો આપણે સંખ્યાની રીતે જોઈએ કે યુગ્મ કે અયુગ્મ, તો એમાંથી બે સંખ્યા હોય શકે, યુગ્મ હોય અથવા તો અયુગ્મ સંખ્યા હોય. કાં તો યુગ્મ એટલે 2, 4, 6 હોય, અથવા તો અયુગ્મ એટલે 1, 3 અને 5 હોય. આ બેમાંથી કઈ હોઈ શકે છે, બરાબર છે? તો આપણા અહીંયા ટોટલ પરિણામ શું હશે? 1 અને આ 1 એટલે 2 થયા. થશે 2 પરિણામો. આ રીતે અહીંયા 2 પરિણામોની વાત કરી છે. 2 પરિણામો મળે છે, એમાંથી યુગ્મ સંખ્યા અને અયુગ્મ, તો આ યુગ્મ થઈ અને આ થશે અયુગ્મ, બરાબર છે? સંખ્યા મળે છે. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. હા, અયુગ્મ સંખ્યા આમાંથી જ કોઈ એક મળશે, બરાબર છે? આમાંથી જ કોઈ એક મળે તો એક પરિણામમાં ટોટલ સંખ્યા મળવાના ઘટવાના પરિણામો કેટલા થયા? એટલે અયુગ્મ સંખ્યા એક જ છે, બરાબર છે? આમાંથી કોઈ એક આવશે ને અયુગ્મ સંખ્યા, આના પરિણામ 1 થયું અને આપણા ટોટલ પરિણામ અહીંયા કુલ પરિણામ કેટલા મળે છે આપણને? સંભાવનાના 2 પરિણામ મળે છે, એક યુગ્મ અને એક અયુગ્મ. સમજણ પડે છે મિત્રો? તો આને છેદમાં કુલ પરિણામો 2 આવશે. તો આ જે આપણી સંભાવના અહીંયા જે આપણને દલીલ પેશ કરી છે એ બિલકુલ સાચી છે. તો અહીંયા નીચે લખવાનું હા, આ સમસંભવી છે, બરાબર છે મિત્રો? આ હતો આપણો દાખલા નંબર 25 જે અહીંયા પૂરો થાય છે. આ દાખલા નંબર 25 ની સાથે સાથે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો પણ હતો મિત્રો. તો આ જે છેલ્લો દાખલો છે અહીંયા પૂરો થાય છે અને સાથે સાથે આખા ચેપ્ટરના દરેક દાખલા અહીંયા સંપૂર્ણ થાય છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટરની સાથે, જેમાં એક નવા ચેપ્ટરની આપણે ચર્ચા કરીશું. પહેલા એને સમજીશું, પછી એના આપણે જે છે સમ્સ સ્ટાર્ટ કરીશું, બરાબર છે? હવે મારે એમ કહેવું છે કે આ ચેપ્ટરનો એવો કયો દાખલો છે જે તમને નથી ફાવ્યો અથવા તો તમને કંઈક ઓકવર્ડ એમાં લાગે છે અથવા કોઈ વસ્તુમાં તમને ખબર નથી પડતી, તો એ તમે મારી જોડે શેર કરી શકો છો, તમે કમેન્ટ કરી શકો છો. તો હું તમને એના વિશે કંઈ પણ વધારે સમજવા જેવી માહિતી હોય અથવા તો કોઈ સરળ રીત હોય બીજી, તો હું તમને એ રીતે પણ દાખલો સમજાવી શકું છું. અને બીજા બધી કંઈ કન્ફ્યુઝન હોય કોઈ પણ જાતનું
તો તમે ડાયરેક્ટ મેસેજમાં કહી શકો છો, કમેન્ટ કરી શકો છો. કોઈ બી ચેપ્ટરનું તમને કંઈ બી લાગતું હોય કે આ ચેપ્ટરમાં આ દાખલો જે છે એ વધારે પૂછાય એવો છે અથવા તમને નથી આવડતું, તમે કરી શકો છો. હું ચોક્કસ એનો આન્સર આપીશ અને આવનારા લેક્ચરમાં આવનારો જે નવું ચેપ્ટર હું સ્ટાર્ટ કરવાની છું એમાં તમે જોડાયેલા રહેજો, જેથી એક પણ દાખલો તમારાથી મિસ ના થાય, કોઈ પણ માહિતી જે જાણવા લાયક હોય તમારાથી મિસ ના થઈ જાય. ઓકે, હવે જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં નવા છે એ તરત જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે, કમેન્ટ કરશે અને લાઈક કરશે. અને આવનારા દરેક વિડીયો, આવનારા દરેક લેક્ચર હું એ જ રીતે કરીશ જે રીતે તમને ખૂબ સરળ રીતે તમને સમજણ પડે. ઓકે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.